છો તમે? ક્યાંથી આવ્યા છો? બસ તું એ સમજી લે, તારા માટે તારી માઈ. તારું ખાવાનું પડી ગયું? મને જ્યારે પણ ડર લાગે તમે કેવી રીતે આવી જાઓ છો માઈ? એ બધું છોડ અને એ કે આ પડાપડી વાળો ખેલ કેમ રમાઈ રહ્યું હતું? મને કોઈ શોખ થોડી છે આવી રીતે પડવાનો. એ તો બસ થોડી ડરી ગઈ હતી. જેમ તમે મારી માઈ છો એવી રીતે મારી બીજી પણ માઈ છે, છઠ્ઠી મૈયા. આ જુઓ, આજ ફૂલ લેવા જઈ રહી હતી એમની પૂજા માટે, પણ એ છે ને બહુ જ ઉપર છે અને તમને તો ખબર જ છે કે મને ઊંચાઈથી કેટલો ડર લાગે છે. એટલા માટે ત્યાં સુધી જવા માટે મારું જીવ થોડું ગભરાઈ રહ્યું છે. જીવ ગભરાવાથી વાર્તા યાદ આવી ગઈ છે, વાર્તા? કાના અને બલરામની. તો ચાલ હું તને વાર્તા સંભળાવું છું. એ ક્યાં છે યાર આ ગાંડો? અમ્માએ પણ બધી વસ્તુનો ઠેકો મને જ આપી રાખ્યો છે. તમારા લોકોનું જૂનું ઘર ખરાબ થઈ ગયું હતું ને? હવે મેં આ નવો રસ્તો બનાવી દીધો છે. તમે બધા નવા ઘરમાં જઈ શકો છો. ચેડાઈ કેમ રહ્યો છે રે? સફાઈ કરી રહ્યો તો કંઈ ખોટું કર્યું છે? અચ્છા જા, અમ્મા બોલાવી રહી છે તને. અરે જા, અમ્મા બોલાવી રહી છે તને. અરે જા રે. અરે 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 શું કરે છે? અરે બધા મટકા ફોડી નાખીશ કે શું? અરે અમ્માએ અથાણું નાખવા માટે રાખ્યું હતું. અરે ગાંડાઓના સરદાર, તારાથી વાત કરું છું. અરે તને સમજાય છે હું શું બોલી રહ્યો છું? ગાંડો થઈ ગયો છે? આ કીડીઓના ચક્કરમાં બધા જ માટલા ફોડી દીધા. એ ગજબ છે ભાઈ, માટલાઓ કેમ ફોડ્યા ત્યાં? કાંઈ નહીં થાય તમને લોકોને, તમે લોકો સેફ છો. તને સમજાય છે? કેમ આગળ કેમ આવી રહ્યો છે મારી સામે? જોજો તું પહેલવાન હોઈશ પણ એ કાર્તિક, અબે શું કરે છે? ગળો છોડ મારો, મારો ગળો છોડ. જો હું કહી રહ્યો છું મારો ગળો છોડ. અરે કહું છું મારો ગળો છોડ, છોડ મારો ગળો. ચોકલેટ કેમ લીધી? ચોકલેટ આપ, ચોકલેટ બાપ મારી. થેન્ક્સ. ચોકલેટ આપ. કાર્તિક, કાર્તિક, આ બધું લૂંટાઈ દે આ કીડીઓ ઉપર. પહેલા માટલીઓ ફોડીને હવે મારી ચોકલેટ પણ આપી રહ્યો છે. અને ઘરે જો ફળ પડ્યા છે ને એ પણ લઈને આપી દે એમને. આમના માટે જ છે ને બધું. અને અમ્માને પણ કહી દઉં છું, બીજી વસ્તુઓ મંગાવી દઈએ બજારમાંથી આમની માટે. અરે ફ્યુઝ ઓફ થઈ ગયો છે તારો, સમજાય છે? અરે કોઈની પાસે લઈ જવા લાયક નથી તું. કોણ કેસ? એ કરણ! શું બોલ્યો રે તું? હે, ભાઈને આવું કહેવાય? હા, ગાંડો થઈ ગયો છે કે? ભાઈને બોલાવવા મોકલ્યો હતો કે હેરાન કરવા? તમે તો હંમેશા એની જ સાઈડ લેશો ને. અરે મને માફ કરો અમ્મા, અને પહેલા પણ કંઈ ખોટો નહોતું બોલી રહ્યો હું. હમણાં પૂજામાં લઈને જશો તો ફરી કોઈક નવો કાંડ કરશે, ત્યારે સમજાશે એ તમને. કરણ,
નથી લઈ જવા માંગતા ને તો નહીં આવું. આ શું? કાર્તિકના આવ્યા પછી એની પહેલી પૂજા હતી અને એનું આ પૂજામાં સામેલ થવું અમારા કરતાં વધારે જરૂરી હતું. હવે શું કરીએ? તમે ચિંતા મત કરો માતાજી, હું એને મનાવીને લઈ આવીશ. ખબર નહીં ક્યારે અમારા દીકરાનું જીવન પાટા પર આવશે. દરેક ક્ષણે એની ચિંતા સતાવ્યા કરે છે. કઈ રીતે સવારું એના જીવનને માઈ? એક વખત કાના અને બલરામ ગાય ચરાવતા ચરાવતા જંગલ પહોંચી ગયા. અંધકાર ઘણું વધી ગયું હતું એટલે બંને જણા ઝાડની નીચે વિશ્રામ કરવા લાગ્યા. ઘણું મોટું જંગલ હતું, ઘણો ડર હતો એટલે બંને વારા ફરતી સૂવા લાગ્યા. અને જ્યારે બલરામનો વારો આવ્યો પહેરેદારી કરવાનો તો એની સામે અચાનક એક રાક્ષસ આવી ગયો અને રાક્ષસને જોઈને એ બહુ જ ડરી ગયો, કારણ કે રાક્ષસ વધતો જ જતો હતો. આ જોઈને બલરામ ગભરાઈ ગયો, પણ એ રાક્ષસ ઊંચા પહાડથી પણ વધારે મોટો થતો ગયો. બલરામ ડરના મારે કાનાને બોલાવતા બોલાવતા ત્યાં જ બેહોશ થઈ ગયો. હાય દૈયા, પછી પછી શું? પછી કાના બલરામનો પોકાર સાંભળીને ઉઠી ગયા અને સામે જ એ રાક્ષસ ઊભેલો હતો. પછી શું કાન્હા પણ બલરામની જેમ ડરી ગયા? નહીં, કાનાએ એ રાક્ષસને અણજોયો કર્યો અને પાછું પલટીને સૂઈ ગયા. એના પછી રાક્ષસ પોકારતો રહ્યો, એમને ડરાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ કાનાએ કોઈ ભાવ ન દીધો. જેના પરિણામ સ્વરૂપ એ રાક્ષસ થોડું થોડું કરીને નાનો થતો ગયો, એકદમ કોઈ કીડીની જેમ. કીડી? આ કેવી રીતે થઈ ગયું માઈ? બલરામે પણ આ જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે કાનાએ કહ્યું કે અમારી અંદર જે બેઠેલો ડર છે ને એ જ આ રાક્ષસનો આકાર વધારી રહ્યું હતું. જો તારે એ રાક્ષસને ખતમ કરવો છે તો તારા અંદર જે બેઠેલો ડર છે એને ખતમ કરવો પડશે.